હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? ઓકે, બધા મજામાં હશો. તો સવારમાં બધું જ કામ કરીને થઈ ગયા છીએ ફ્રી, અને એક્સ્ટ્રા કામ હતા એ આજ તો ખતમ કરી નાખ્યા છે. અને ધવલ અત્યારે બાલ દાઢી કરવા માટે કાકા આવ્યા હતા તો એણે એ કરાવી નાખ્યું છે. તો ધવલ આ બાજુ આવજો, તમારો લુક બતાવી દઈએ આપણે. બાલ દાઢી કરે એટલે એવા મસ્ત લાગે ને. અને આમ જ્યારે માથું વાળ મોટા થઈ ગયા હોય ને ત્યારે માથું ઓળે ને વ્યવસ્થિત રીતે તો સારા લાગે. બાકી ઓળ્યું ન હોય ને તો હાવ ભૂત જેવું લાગે છે. આવજો, કેવા મસ્ત સારા જ લાગે છે. મને ધવલ ગમે એ લુકમાં સારા જ લાગે. બરાબર બરાબર, જો છે ને મસ્ત લાગે છે. માથું ઓળ્યું બાકી છે ને જોડો. સરસ, ચલો મસ્ત મસ્ત. અને કેવલભાઈ જો મોબાઈલ લઈને બેસી ગયા છે. બરાબર, અમારે એને અત્યારે વેકેશન હાલે છે એટલે 2 થી 3 કામ મોબાઈલ, લેપટોપ અને ખાવું. આના સિવાય બીજું કોઈ કામ કરવાનું નહીં. સુવાનું એ કરે. બપોર વચ્ચે હુતાય નથી, ખોટું ન બોલો. હા, બપોર વચ્ચે હુતાય નથી. ખાવું પીવું ને બીજું હું ગેમ રમવી ને મોબાઈલ જોવો જશે. પાછા મોબાઈલ લઈને બેસી ગયા છે અને નકરી પેપ્સી ખાધા કરે છે. એટલે ધવલ થઈ ગયા છે તૈયાર. હું ને મમ્મી જઈએ છીએ બહાર શોપિંગ કરવા. વેકેશન ચાલુ અમારું. ગાડી ઘરે હોય ને એટલે અમારે આવું જ કરવાનું. આવશે કઠોળની બવડી બધી બાપી જ છીએ. હજી કાલે શું ખાધું તું? ઇડલી ને ઢોસા. આજે મગ, પરમદી ચણા ખાધું તું ને. બસ તો પછી અને હવે જ મમ્મી હાલો થઈ ગયા તૈયાર. હાલો નીકળીએ આપણે. થોડીક ટેટી ખાતા હતા તો હું ને મમ્મી નેશનલ હેન્ડલૂમમાં આવ્યા છીએ. કઠોળ લઈએ છીએ બધું. બરાબર, જો મમ્મી અહીંયા પાછું કંઈક ગોતવા ગયા છે, પૌવા કે દાળ કે એવું કંઈક. બરાબર, દેખાતા નથી. જો આમ પેલી બાજુ જતા રહ્યા. અને અહીંયા જો ભાઈ ટ્રોલી આખી ભરાઈ ગઈ છે. તો ટ્રોલીમાં જો બધું કઠોળ છે, પાસ્તા છે, મેગી છે અને બીજું શું લીધું? સોસ લીધો છે, મેયોનીઝ લીધું છે, આવું બધું લીધું છે. હેલો ફ્રેન્ડ, તો આજે ભાઈ અમારે વનભોજન કરવા જવાનું છે બધાને. એટલે અમે ઘણા બધા હારે છીએ ફરીની બધા. તો અત્યારે તૈયારી ચાલે છે. આજે વહેલી રસોઈ બનાવવાની છે ને બધી રસોઈ લઈને જવાનું છે. અમારે અહીંયા રાતે વનભોજન કરવા જવું પડે. દિવસે તો ભાઈ બહાર ન નીકળી શકીએ, એટલી ગરમી લાગે, તાપ એટલું લાગે. કાલ રાતે અમે ધવલ બે પેટ્રોલ પુરાવા ગયા તો એટલો તાપ લાગતો હતો. તો એટલા માટે અત્યારે તો લાગવાનો છે. તો એના કરતાં તો બેટર છે રાતે જઈએ. તો અહીંયા અમારે ગાર્ડન હોય એમાં અમારે જવાનું છે. તો અત્યારે અમારે દહીં વડાની તૈયારી થઈ. મમ્મી દહીં દાળને એવું પીસે છે અને હું મીઠું દહીં બનાવું છું. તો ચાલો ભાઈ, અમારે આરે વનભોજન કરવા આવવું હોય તમારા લોકોને તો જો તૈયારી બહુ થવા લાગી છે. અમે વડા બનાવીએ એટલે તો જો ફ્રેન્ડ તૈયારી કેટલી થઈ ગઈ છે. દહીં વડા બનાવવાના છે. તો જે વધારાની ચમચી હોય એ બધી ચમચીઓ લીધી છે. દહીં માટે ચમચો, મસાલામાં મીઠું છે, જીરું છે અને મરચું પાવડર છે. તો આવું બધું લેવાઈ ગયું છે અહીંયા. અને અહીંયા મમ્મી ઠેલી ગોતે છે નવી 2-3 નવી ઠેલી કાઢી. આ કંઈક જો યાદ કરજે મને. આમાં ચેન વાળો આવે ને તો રનર નખાઈ દેવું. ચેન વાળી છે. હા, ચેન વાળી મેસ જાતે સીવી હતી પણ આ રનર નીકળી ગયું છે. જો કે એ પાણીમાં ચાલશે, બોટલ ભારે હોય ને એટલે. એટલે આમ સરસ થઈ જાય એટલે. હા, એમ તો પપ્પા વાળી મોટી હશે ઠેલી. પપ્પાએ હમણાં નથી આપી ઠેલી. હા, પણ એમાં છે ને હા, આમ હાકડો હશે એ ઘાક. બરાબર, આમાં તો લગભગ બધું આવી જાય એમ કહીએ ને તો ચાલે એવું છે. પાણી બોટલ એમાં મૂકી દેવાની. બોટલ રાખશું કે ઓલા ડબ્બા ચોખ્ખા હશે ને અમારે રહી જતા હશે તો આમાં રાખી દેવું. હા, ડબ્બા કદાચ રહી જાય. હા, 2 ડબ્બા થાય મોટા. અને અહીંયા જો બીજું તો ગ્લાસ, પાણી માટેના ગ્લાસ, છાશ માટેના અને ડીશ, આવું બધું તૈયારી અહીંયા થઈ ગઈ છે. ઠેલી અહીં આવી બધી સરસ એવી તૈયારી થઈ ગઈ છે. જો ઠેલી નીકળી ગઈ છે 2-3 અને સાથે સાથે ડીશ ને એવું અહીંયા આવી ગયું. તો આ ડબ્બામાં આપણે વડા મૂકવાના છે બનાવીને. અને દહીં મેં અહીંયા ઉપર મૂકી દીધું છે ઠંડુ થવા માટે. તો હજી વાર છે એટલે થોડીક વાર અંદર મૂકી એટલે ઠંડુ રહે. બરાબર, એટલે ઠંડુ થવા ફ્રી. તો અહીંયા તેલ મુકાઈ ગયું છે. અને હું ને મમ્મી આજ હેન્ડલૂમમાં ગયા હતા ને તો ભૂંગળી લઈ આવ્યા હતા. મોટી સાઈઝની ભૂંગળી
અને બીજી છે ને આની અંદર મેં 4-5 આ સેમ પ્રાઇઝમાં હતી આ સફેદ ભૂંગળા, બરાબર, સફેદ ભૂંગળા. તો આ હવે કેવા છે ટેસ્ટમાં ખબર નથી. 4-5 મેં આની અંદર એડ કરી દીધી હતી એટલે વજનમાં આપણે આવી ગઈ. એટલે આ આપણે તળવાની છે. આ પાયડી હતી ને મેં તોડી હતી ને નાખી જો. અત્યારે આપણે ભૂંગળા પહેલાં તળશું અને પછી વડાના બેટરમાં છે ને બીટર ફેરવી દીધું છે. જુઓ, બીટર ફેરવું ને એટલે ફ્લફી ને વ્હાઈટ એકદમ થઈ ગયું. તો આ ભૂંગળા તળ્યા છે ને તો ખાઈએ છીએ. થોડાક હારે લેતું જવાનું છે અને થોડાક આ તો જુઓ ભાઈ ભૂંગળા તળેલા. અને ધવલ ખાય છે મગ ભાત, બરાબર ને? અને અત્યારે જમવાનું છે કે નાસ્તો કરવાનો છે? નાસ્તો જ છે. હા તો ખાઈ લેજો, બરાબર, નાસ્તો કરી લ્યો. અને ત્યાં જઈને આપણે 8 વાગે જમવાનું થાય, હાલશે ને? દોડે કા હજી 2 મીટિંગ હશે ને? ચાલુ થઈ મીટિંગ એક મીટિંગ પછી આપણે 7:30-8 જવાનું. તો અહીંયા પેકિંગ ચાલુ થઈ ગયું છે. અને મમ્મી એને શું લાવ્યા? ખાતા ન ફાવે, આ વડા નાખીને ફાવશે દહીં વડા. મસ્ત થાય. ડીશમાં બે જણા આમાં ખાય ને તોય ખાય. જો 3 હશે. 2 જ છે. આ જો ત્રીજું વતન છે. આ ફિટ, હા ડબલ, ખબર છે? હા લાગે હા, છે લે, double ડબલ છે, ડબલ. ના ના એક જ છે બેટા. આ અલગ છે. આ થોડું ભારેમાં હશે ને. અચ્છા, હા હા, કંઈક પાપડનું ઘેનું કરશે. આવા હજી પડ્યા હશે. તો અહીંયા જો બધી અહીંયા તૈયારી થઈ ગઈ છે, પેકિંગ થવા માંડ્યું છે. તો આની અંદર મેં ચાદર નાખી છે બેસવા માટે, પ્લાસ્ટિકની ડીશું અને મસાલાના પેકેટ આમાં વચ્ચે મૂક્યા છે કેમ કોથળીમાં નાખીને, કેમ કે આપણે કાચની બોટલ છે તો તૂટે બૂટે નહીં અને ઢોળાય નહીં. અને પાણીના ગ્લાસ છે, બરાબર, ચમચી ને એવું બધું આની અંદર એડ કરી દીધું છે. હવે એકની અંદર આપણે ભૂંગળા મૂકીશું ઉપર. આની અંદર હજી વડાનો ડબ્બો ભરાઈ ગયો છે, પોણો ડબ્બો ભરાણો છે વડાનો. અને બાજુમાં દહીં મૂકી દેવું અને એના ઉપર આ ભૂંગળાનું કોથળી મૂકી દેવામાં ભૂંગળા તળીને મૂક્યા છે. અને આની અંદર બધું પાણી મૂકી દેશું. આની અંદર બધું એકમાં પાણી રહે ને તો વધારે સારું રહે એટલા માટે. અને આ હું નાખી દઈએ અંદર. તો અહીંયા જોઈ શકો છો થેલા ભરાઈ ગયા છે. અને અમારે જવાનું હતું બેટી બચાવમાં. તો બેટી બચાવની જગ્યાએ હજી અડધે પૂગ્યા ને જીવનવાડીએ ત્યાં ફોન આવી ગયો કે બેટી બચાવની સદગુરુમાં જવું છે. તો એ લોકોએ થોડાક આગળ પૂગી ગયા હતા. પાછો ફોન આવ્યો ને દીપુ દીદીનો ને એનો, એટલે પાછા અમે સદગુરુ ગાર્ડને આવ્યા છીએ ત્યારે. એ લોકોએ નીકળી ગયા છે ને હવે ધવલને એને મમ્મી ફોન કરે છે અહીંયા કે તમે લોકોએ સદગુરુમાં આવજો, બેટી બચાવ ન જતે. તો જો બધા બગીચામાં આવી ગયા છીએ અને નાસ્તા પાણી જો બધાના ખુલી ગયા છે. ભૂંગળા છે, શેઝવાન રાઈસ છે, મસાલા છે, દહીં છે, મીઠું, વડા છે અને દાબેલી છે. સાથે સાથે જો કેટલા બધા ગ્લાસ ને ડીશ ને સોસ ને બધું આવી ગયું છે. અને બધાય અમે જો સારી એવી જગ્યા ગોતીને બેસી ગયા છીએ. અને ક્યારેક ક્યારેક પવન આવે છે, બહુ પવન આવતો નથી એટલે ક્યારેક ક્યારેક આવે એટલે સારું રહે છે. અને જો બધાય હવે ભૂખ્યા થયા છે, બધાને લાળો ટપકે છે, હવે ખાઈ લઈ બધાને. તો જો દહીં વડાની મસ્ત મજાની ડીશ બની ગઈ છે અહીંયા 2-3 જણા વચ્ચે. અને બધાય મળ્યા છે ખાવા, બધાને બહુ ભૂખ લાગી ને એટલે. તો અમે લોકો હંજેરા કરતા હતા ને એમાં આણે છે ને બધાએ ફૂલ છે ને ઉપર નાખી દીધું છે, ઝાડવામાં હલવાઈ ગયું છે. હવે એ જો આમ જો ફેસ લાઇટ કરીને જોવે છે. એમ કે દેખાતા હશે ફેસ લાઇટથી ફૂલ ક્યાં છે, પથ્થર મારે ને ચપ્પલ મારે. અચ્છા, નવું ગોતી આવ્યા કંઈક. એમાં ફૂલ નહીં હોય કાંઈ, ત્યાં ગોતવા જાઉં છું. નાનો દડો મળ્યો, હવે રમવા મળો. આની અંદર જતું રહ્યું છે, હવે ગયું ફૂલ. તો મળેલો દડો છે ને જો નાખે છે, કદાચ ફૂલ આપણી પાસે આવી જાય. તો જા એક નાખ. આ ફૂલ લેવા માટે જો કેવા ખ્યાલ કરે. 3 દુપટ્ટા બાંધ્યા, એની અંદર પથ્થર બાંધશે પછી ઓલું ઉપરથી ફૂલ ઉતારે. આ બાજુથી નાખો એટલે આમ ઓલી ઈટ કેવું લઈ આવો એટલે
પણ મોટો જોઈએ એવડે નો. અને ચપ્પલ બાંધી દો, વજન વધી જાય. પકડીને ભાગ્યો આમ ધારી. તો જો ભાઈ મમ્મી પપ્પાએ પછી અમારું સાંભળીને આવ્યા હતા બેસવા માટે અને બધાય જો ભાઈ શાંતિથી બેઠા છે અને હું અહીંયા બેઠી છું. હવે આપણે ઉઠવું જવાની તૈયારી 10:30 થવા આવ્યા છે એટલે હવે આપણે જવાનું છે અને જો બધાય શાંતિથી બેઠા છે.